मांडवी चार दरवाजे के रिस्टोरेशन के कार्य के लिए विट्ठल मंदिर के महंत हरिओम व्यास की ओर से तपस्या की शुरुआत की गई और इस मामले ने धीरे धीरे बड़ा स्वरूप ले लिया। ऐसे में विवाद को बढ़ते हुए देख वडोदरा के युवा सांसद डॉक्टर हेमांग जोशी महंत हरिओम व्यास से मुलाकात के लिए पहुंचे। उनकी ओर से वहां पर मुलाकात लेते हुए ये आश्वासन दिया गया कि जल्द से जल्द रिनोवेशन का कार्य शुरू करवाया जाएगा और ऐतिहासिक इमारतों को बरकरार रखने का कार्य जारी रहेगा। कोई पण इरादो राजकीय नहीं, मात्र ने मात्र वडोदरानी चिंता माटेनी वात छे अने वडोदरानी चिंतानी अंदर अमे पण एमनी साथे छीए અને આપના માધ્યમથી જાહેરમાં એ બાબતની ખાતરી પણ આપીએ છીએ કે એક પ્રાઇવેટ કન્સલ્ટન્ટનો રિપોર્ટ સબમિટ કોર્પોરેશનમાં થઈ ગયો છે। પુરાતત્વ વિભાગ માટે પણ પ્રયાસો જારી છે, એ પણ 1-2 દિવસની અંદર આવી અને એમનું ઓપિનિયન જ્યારે આપી દે। કોઈ જ્યારે ઐતિહાસિક ઇમારત હોય તો એમાં નોર્મલ સિમેન્ટથી તમે તરત થીગડા મારી દો તો એ સ્ટ્રેન્થન થઈ જાય એવું નથી હોતું। એના માટેના પર્ટિક્યુલર મટીરિયલ પણ ઉપયોગમાં થતા હોય છે। હમણાં જ આપણે જોયું હશે MS યુનિવર્સિટીનો ગુંબજ એનું રિનોવેશન કરવામાં આવ્યું, ખૂબ જ સ્પેસિફાઈડ મટીરિયલ્સથી એનું રિનોવેશન કરવામાં આવ્યું છે। તો એ જ પ્રકારના તમામ મટીરિયલ અહીં યુઝ થાય અને કઈ રીતે એવી રીતે સ્ટ્રેન્થન કરવામાં આવે એ માટેની એક હજુ 1-2 એક્સપર્ટ એડવાઇસની રાહ જોવામાં આવી રહી છે। ત્યારબાદ ફ્યુચરિસ્ટિક સેલ આ બાબતે કાર્યવાહી કરવા માટે કટિબદ્ધ છે। તો પણ આપણા આ વિસ્તારના ધારાસભ્યશ્રી વિધાનસભાના મુખ્ય દંડકશ્રીએ પણ પોતે વ્યક્તિગત રીતે આ બાબતે ચિંતા કરી રહ્યા છે। માનનીય મેયરશ્રી હોય, શહેર અધ્યક્ષશ્રી હોય, એ બાબતે અમે તમામ જે નવનિયુક્ત કમિશનર મળ્યા છે એમની સાથે મળીને પણ આ ઇમારત હોય કે લહેરીપુરાનો દરવાજો હોય આ બાબતે અમે ખૂબ એમને ગંભીરતાપૂર્વક સૂચન કરવાના છે। અને આપના માધ્યમથી માનનીય મહંતશ્રીની જે ચિંતા છે એ ચિંતાને કોઈ પોતાની રાજનીતિના રોટલા શેકવા માટે નહીં, પરંતુ એમની ચિંતા વડોદરા માટેની ચિંતા છે અને એમને સહભાગી થઈ અને હું ખાતરી આપું છું કે આ બાબતે વહેલીમાં વહેલી તકે કાર્યવાહી કરવામાં આવશે। અને એમને જાહેરમાં એ બાબતે હું એક વાત આ કન્વે કરવા પણ કારણ કે અમારી જવાબદારી છે, તો આ જવાબદારીપૂર્વક એમને કન્વે કરવા પણ હું આજે આવ્યો છું કે આપની જે ચિંતા છે એ સમગ્ર વડોદરાવાસીની ચિંતા છે અને એ બાબતે ભારતીય જનતા પાર્ટીનો એક હોદ્દેદાર, એક कार्यकर्ता પોતે प्रतिबद्ध છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।